સોથી મેં જન્મો જન્મસે સોથી મેં જન્મો જન્મસે ગુરુ શપથ સે જાગી રે ગુરુ શપથ સે જાગી રે ગુરુ ચરણ લાગી રે ગુરુ ચરણ લાગી રે આતા બચર ફિરું મતવાલી આતા બચર ફિરું મતવાલી લોગવાચ સબ ત્યાગી રે લોગવાચ સબ ત્યાગી રે ગુરુ ચરણ લાગી રે ગુરુ ચરણ લાગી રે કોહમ પૂછત રાગી કોહમ પૂછત રાગી સોહમ કહત વિરાગી રે સોહમ કહત વિરાગી રે ગુરુ ચરણ પ્રીતમ લાગી રે ગુરુ ચરણ પ્રીતમ લાગી રે નામે રાગી નામે વિરાગી નામે રાગી નામે વિરાગી રંગ રાગ સે ભાગી રે રંગ રાગ સે ભાગી રે ગુરુ ચરણ પ્રીતમ લાગી રે ગુરુ ચરણ પ્રીતમ લાગી રે ગુરુચરણ પ્રિય લાગી રે. બાપજીએ આપણને ગુજરાતીમાં સમજવા માટે બે વાક્યમાં કહ્યું છે કે હું કેટલાય જન્મોથી શોધતી હતી પણ જે ગુરુનો શબ્દ મને મળ્યો અને મારી મતી હું જાગી ગઈ અને હાટ બજાર ફેરું મતવાલી માર્કેટમાં ને મોલ્સમાં હું ફરતી રહી બધી લોક લાજ મેં ત્યાગી દીધી અને હું હંમેશા વેદનું વાક્ય છે કે વેદનું વાક્ય બાપજી એક જ વાક્યમાં કહ્યું છે કે કોહમ કોહમ પૂછત રાગી. આપણે જે રાગી છીએ એ પૂછતા કે હું કોણ છું પણ જ્યારે વિરાગી છે એ કહે છે કે સહ અહમ સોહમ ને પણ બાપજી તો કહે છે કે નામે રાગી નામ વિરાગી રંગ રાગ સે ભાગી રે. એ આ વેસ્ટર્ન ફ્રેન્ડ્સને આપણા આત્મબંધુઓને બરાબર લાગુ પડે છે. કેટલાય જન્મોથી એ લોકો કંઈ આત્માનું અનુસંધાન શોધતા હશે. એમને આપણા બાપુજી મળ્યા છે, એમને ભાષા સમજાતી નથી, બાપુજી એમને કોઈ વિદ્વત્તા રજૂ કરતા નથી. આયોવાથી એક ભાઈ આજે આવેલો હતો અને મને કહેતો હતો કે બાપુજી કહે છે કે હું કોઈ વિદ્વાન નથી, આઈ એમ નોટ એ લર્નેડ પર્સન. પણ બાપુજીને કહેજો કે અમારે વિદ્વાનોને ઘણા સાંભળ્યા છે પણ અમારે તો તમારી સાથે બેસીને એક મૌનની મોજ માણવી છે. એ મૌનની મોજ જેણે પૂજ્ય શ્રી રંગવદૂત મહારાજશ્રીને જોયા છે. મૌનમાં જ રંગવદૂત મહારાજ રહેતા હતા. જ્યાં સુધી